વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. ગુજરાત ફર્સ્ટની ડિજિટલ યાત્રામાં આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. જી હા, ઇન્સ્ટાગ્રામ પર અમારા ન્યૂઝ ચેનલના આઈડીએ 10 લાખ ફોલોઅર્સનો આંકડો સ્પર્શી લીધો છે, જે અમારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. આ સફળતા દર્શકો, શ્રોતાઓ અને વાચકોના અતૂટ વિશ્વાસ અને પ્રેમનું પરિણામ છે. તમારા સતત સમર્થન અને પ્રોત્સાહનથી જ અમે આ મુકામ હાંસલ કરી શક્યા છીએ. ગુજરાત ફર્સ્ટના દરેક દર્શક પ્રત્યે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેમણે અમારા સમાચારો, વાર્તાઓ અને પ્રયાસોને પોતાનો બનાવ્યા છે. તમે અમારા પરિવારનો હિસ્સો છો અને આ 10 લાખ ફોલોઅર્સનો આંકડો એ તમારા પ્રેમ અને વિશ્વાસની ઉજવણી છે. અમે હંમેશા સત્ય, નિષ્પક્ષતા અને ગુણવત્તાયુક્ત પત્રકારત્વ સાથે તમારી સેવામાં સમર્પિત રહીશું. આ યાત્રા અહીં અટકતી નથી. તમારા સાથ સહકારથી અમે નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરિત છીએ. ગુજરાત ફર્સ્ટના આ ડિજિટલ પરિવારને વધુ મજબૂત બનાવવા માટે આગળ પણ તમારો સાથ અમારી શક્તિ રહેશે. અમારી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ગયા છે. વિવેકજી, ગુજરાત ફર્સ્ટની આ ખૂબ મોટી સિદ્ધિ, જે મજબૂત અને નિષ્પક્ષ પત્રકારત્વ આપણે લોકોને પીરસીએ છીએ, લોકોએ તેમનો પ્રેમ દર્શાવ્યો છે આપણને. બિલકુલ માનસી, ગુજરાતનો પ્રેમ છે, ગુજરાત દર્શકોનો આભાર છે અને આ તીવ્રતા, ઉત્સાહ સાથે આપણે સતત આ રીતે કાર્ય કરીશું. સાથે સાથે ગુજરાત ફર્સ્ટના પરિવારના બધા સભ્યોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. ટીમને પણ બધાઈ. આ જ રીતે કામ કરતા રહો, આગળ વધતા રહો, લોકો સુધી પહોંચતા રહો. લોકોએ સારા સંદેશાઓ મોકલાયા છે અને લોકોનો આ પ્રેમ છે એટલે ગુજરાતની જનતાને કોટી કોટી વંદન છે. જી વિવેકજી, આભાર આપનો. એટલે આ ગુજરાત ફર્સ્ટની યાત્રા હજુ તો શરૂ થઈ છે, અહીં અટકતી નથી. તમારા સાથ સહકારથી અમે નવી ઊંચાઈઓ હજુ પણ સર કરવા માટે પ્રેરિત છીએ. ગુજરાત ફર્સ્ટના આ ડિજિટલ પરિવારને વધુ મજબૂત બનાવવા માટે આગળ પણ તમારો સાથ અમારી શક્તિ રહેશે. ફરી એકવાર તમારા અપાર પ્રેમ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર. ગુજરાત ફર્સ્ટની ઇન્સ્ટાગ્રામ ચેનલને લોકોએ ખૂબ પસંદ કરી છે અને દર્શકોનો ભરોસો એ જ અમારી શક્તિ બની છે. ગુજરાત ફર્સ્ટ પર દર્શકોએ ખૂબ વિશ્વાસ, ભરોસો દેખાડ્યો છે અને એની જ આજે અમે તમારા વિશ્વાસ, તમારા પ્રેમની ઉજવણી કરી રહ્યા છે. તમે પણ અમારા પરિવારનો હિસ્સો છો અને આ 10 લાખ ફોલોઅર્સનો આંકડો એ તમારા વિશ્વાસનું અમારા ઉપર પરિણામ છે. ગુજરાત ફર્સ્ટના દરેક દર્શક પ્રત્યે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે અમારા સમાચારો, અમારી વાર્તાઓ, અમારા પ્રયાસોને પોતાનો બનાવ્યા છે. ગુજરાત ફર્સ્ટ સતત એ દિશામાં કાર્યરત છે કે કેવી રીતે અમે તમારી સમસ્યાને વાચા આપી શકીએ. જે ગુજરાત ફર્સ્ટની ટેગલાઇન પણ છે કે તમારી સાથે, તમારી માટે, તમારી સાથે પણ છીએ, તમારી માટે પણ કામ કરીએ છીએ અને ખરું પત્રકારત્વ પણ અમે નિભાવીએ છીએ. ન્યૂઝરૂમથી અમારી સાથે સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. વિજય, ગુજરાત ફર્સ્ટે એ ટેગલાઇન રાખી છે તમારી સાથે, તમારી માટે, જે સાર્થક આપણે કરી બતાવી છે અને દર્શકોનો પ્રેમ પણ જોવા મળ્યો છે. બિલકુલ, દર્શકોનો આ પ્રેમ અતૂટ છે, અપાર છે, વિશ્વસનીય છે. કારણ કે ગુજરાત ફર્સ્ટે જે માઇલસ્ટોન હાંસલ કર્યો છે, તેની જે ડિજિટલ ક્ષેત્રે જે ઐતિહાસિક ઉડાન છે, તેની અંદર ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 10 લાખ ફોલોઅર્સ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એ તમામનો આ તબક્કે આપણે ગુજરાત ફર્સ્ટ પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ. કારણ કે આપણા માટે આ ગૌરવની ક્ષણ છે. આ સફળતા જે તમામ દર્શકો, જે તમામ શ્રોતાઓ છે કે જે આપણા સમાચારો, આપણી વાતોને તમામને જે વાચકોનો અતૂટ વિશ્વાસ છે, તેનું આ પરિણામ છે કે આપણે આ માઇલસ્ટોન સુધી પહોંચી શક્યા છે. ગુજરાત ફર્સ્ટના એ જે દરેક દર્શક પ્રત્યે આપણે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આપણા સમાચારો, વાતચીતો અને પ્રયાસોને પોતાના બનાવ્યા છે અને આપણે આપણા પરિવારનો હિસ્સો પણ બન્યા છે. ચાહે આ જે 10 લાખ ફોલોઅર્સનો જે આંકડો છે, માત્ર આંકડો નથી પરંતુ પ્રેમ અને વિશ્વાસની ઉજવણીનું પ્રતીક પણ કહી શકીએ છીએ. કારણ કે આ હંમેશા આપણે જ્યારે તમારી માટે, તમારી સાથે, સત્યની સાથે, આ જે ટેગલાઇન સાથે આપણે આગળ વધીએ છીએ, તેમાં સત્ય, નિષ્પક્ષતા અને ગુણવત્તાયુક્ત પત્રકારત્વ સાથે આપણે સેવામાં સમર્પિત છીએ. ચાહે કોઈ પણ પ્રકારના દેશ, દુનિયા અને ગુજરાત, તમામ જે ખબરો છે તેને આપણે દર્શકો સુધી સૌથી ઝડપી, સૌથી સરળ અને સચોટ રીતે રજૂ કરીએ છીએ. ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, ચાહે વરસાદની સ્થિતિ હોય કે યુદ્ધની પરિસ્થિતિ હોય, આપણે તમામ તકે ગુજરાતના એ તમામ દર્શકો સુધી સરળતાથી, સચોટતાથી સમાચારો વહેલાસર પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે અને તેની અંદર આ જે ડિજિટલ ક્ષેત્રે છે, આ ઉડાન છે, એ ઐતિહાસિક
ગણવામાં આવી રહી છે. આપણી આ યાત્રા અહીંયા અટકતી નથી, પરંતુ સાથ અને સહકારથી, દર્શકોના વિશ્વાસથી વધુ એક નવી ઊંચાઈ પર આગળ વધવા માટે આપણે કટિબદ્ધ છીએ, તત્પર છીએ અને આ તબક્કે ફરી એક વખત ગુજરાત ફર્સ્ટના એ તમામ દર્શકોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. જી વિજય, આભાર આપનો. એટલે વધુ માઇલસ્ટોન હજુ અચીવ કરવાના છે આપણે.